વિંગ્સ આઈવીએફ પ્રેઝેન્ટ્સ અબ તક હેલ્થ વેલ સ્વસ્થ રહો મસ્ત રહોમાં હું લવલી ઠક્કર આપનું સ્વાગત કરું છું. કેમ છો બધા? મજામાં ને? હર વખતે નવા ટોપિક્સ ઉપર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે પણ આપણે મોઢાના ગળાના કેન્સર વિશે વાત કરવાના છીએ અને આજના આપણા મહેમાન એટલે કે ડૉક્ટર ગૌતમ માકડિયા. તો સૌથી પહેલાં આપણે તેમનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર સર, કેમ છો? એકદમ મજામાં. આપણો સેશન શરૂ થાય એ પહેલાં અમારા દર્શકો મિત્રોને કાંઈ જણાવવું હોય તો. મિત્રો, હું વારંવાર કહું છું કે આપણે કેન્સરને હરાવવાનું છે અને આપણે એમને હરાવીને જ રહેશું. પણ કેન્સરને સમજી લેવાનું છે સાદી સમજણથી. કેન્સર એ રીઢો રોગ છે. જેટલો વહેલો પકડશો, જેટલું વહેલું નિદાન કરશો, એટલો જ એને ઓછી તકલીફ સાથે માત કરી શકશો, હરાવી શકશો. માનસિક, શારીરિક, આર્થિક ઘણી બધી જાતની તકલીફોમાંથી પેશન્ટો પાસ થતા હોય છે. એટલે બેટર છે કે કેન્સર પ્રિવેન્ટ કરીએ, કેન્સર ન થાય એવી કોશિશ કરીએ. કેન્સર થઈ જાય તો પણ જરાય આપણે બેકફૂટ પર જવાનું નથી, આપણે જરા પણ નાસીપાસ થવાનું નથી. નવી સંશોધનો, નવી ટેકનિક્સ, નવી ટ્રીટમેન્ટની મદદ લઈ, સમજુ અને અનુભવી માણસોની મદદ લઈ, તમારા સારા જે એક્સપર્ટ ડૉક્ટર છે એની મદદ લઈ કેન્સરની સારવાર ટાઈમસર કરીએ, કેન્સરની સારવાર પૂરતી કરીએ, અધવચ્ચેથી અટકાવીએ નહીં અને કેન્સરમાંથી વિજયી થઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન મારો એવો છે, મોઢાના, ગળાના અને જીભના કેન્સર થતા હોય છે, તો એ સૌથી પહેલાં એ જણાવો કે આ કેન્સર કઈ રીતે થાય છે અને એના કારણો શું છે? જો મોઢાના ભાગના કેન્સર થવાનું મેઇન કારણ જોઈએ ને તો મોઢામાં, ગલોફામાં, જીભમાં, તાળવામાં કોઈ પણ જગ્યાએ કેમિકલ એક્સપોઝર એટલે કે તંબાકુ છે, સોપારી છે, કે ચૂનો છે, બીડી પીવાને લીધે છે કે જે સિગરેટ પીવાને લીધે છે, એને લીધે શું થાય છે કે ક્રોનિક ઇરિટેશન થાય. ઇરિટેશન એટલે કે વારંવાર એ જે પર્ટિક્યુલર ભાગ છે મોઢાનો, ગળાનો, એ ભાગમાં એ જે આપણા શરીરના નોર્મલ કોષો છે, નોર્મલ સેલ્સ છે, એના ઉપર અંદરના મોલેક્યુલર લેવલે ડેમેજ થતું હોય છે. એમાં એક હદ સુધીનું ડેમેજ છે ને એ કેન્સરમાં પરિણમતું નથી, પણ અમુક સમય જાય અને એ ડેમેજ અનકન્ટ્રોલ્ડ રહે કે જેને તમારું શરીર રિપેર ન કરી શકે ત્યારે એ ભાગનું કેન્સર થતું હોય છે. આપણે જીભની વાત કરીએ તો જીભમાં આ તંબાકુ, ચૂનો, સોપારી, ગુટખા, પછી જે બીડી છે, સિગરેટ છે, એનામાં રહેલા ખરાબ કેમિકલ્સ, કેટલા બધા કેમિકલ્સ, આ બધી વસ્તુ મેં જે કહીને એમાં રહેલા છે, એમાંના રહેલા કોઈ કેમિકલ્સ આપણા જીભમાં રહેલા નોર્મલ કોષોને વારંવાર ડેમેજ કરી જાય. ઘણા દર્દીઓને 5 મહિનેમાંય તમાકુના વ્યસન પછી કેન્સર થઈ શકે ને ઘણા દર્દીઓને 40 વર્ષ પછી પણ થાય. એ બધો આધાર ઘણા બધા પરિબળો ઉપર આધારિત છે, ઘણા બધા ફેક્ટર્સ એમાં ઇન્વોલ્વ છે. પણ અત્યાર સુધી આપણે જ્યાં સુધી આ રોગને સમજી શક્યા છીએ એ પ્રમાણે લોંગ ટર્મ કેમિકલના આપણા શરીરમાં રહેલા એક્સપોઝરને લીધે શરીરના કોષો નોર્મલ હદ સુધી ડેમેજ ટોલરેટ કરી શકે. એક હદ પછી એ ટોલરેટ ન કરી શકે તો જે કન્ડિશન ઉત્પન્ન થાય એ મોઢાના ભાગનું કેન્સર. ફરીથી કહું છું કે આ જે મોઢાના અને ગળાના ભાગના કેન્સર, અમારી ભાષામાં એને કહીએ હેડ એન્ડ નેક સ્કોમસ સેલ કાર્સિનોમા, એનું મેઇન કારણ તંબાકુ છે અને એની સાથે સોપારી, ચૂનો વગેરે છે. એનો મતલબ એવો પણ નથી કે તમાકુ અને ચૂનો જે આ સોપારી છે એને લીધે જ મોઢાનું કેન્સર થાય છે, પણ જે મેઇન આપણે જે કહીએ ને કે જે મેઇન વિલન મોઢાના કેન્સર માટેનો છે એ તંબાકુ જ ગણી શકાય. સાથે મારે એ પણ દર્શક મિત્રોને કહેવાનું છે કે મોઢાના કેન્સર, તાળવાના કેન્સર, જીભના કેન્સર, કાકડાના ભાગના કેન્સર, ગળાના કેન્સર થવાનું એક કારણ હ્યુમન પેપિલોમા વાયરસ નામનું ઇન્ફેક્શન પણ છે. આ ઇન્ફેક્શન પણ ઘણા બધા દર્દીઓને મોઢાના અને ગળાના કેન્સર માટે જવાબદાર હોય છે. ત્રીજી અને અગત્યની વસ્તુ, તમારા મોઢાની સાફ સફાઈ ઓછી હોય અથવા તો તમારા દાંત, ઘણી વખત દાંતમાં ડેન્ચર્સ હોય અથવા તો તમારા દાંત ઘસાયેલા ના હોય અથવા તો તમારા દાંત વળેલા હોય અને એ તમારા ગલોફાની કે જીભની ચામડી, મતલબ જીભના જે સેલ્સ છે એને વારંવાર અડીને ઇરિટેશન કરીને
એ પણ કેન્સર માટે જવાબદાર નીવડી શકે એમ છે. એટલે તમે ઘણી વખત જોયું હશે ને કે ઘણા દર્દીઓને કોઈ વ્યસન નથી હોતું છતાં પણ એમને મોઢાના ભાગનું કેન્સર થયું. તો એનું કારણ કાં તો હ્યુમન પેપિલોમા વાયરસ નામનું ઇન્ફેક્શન હશે અથવા તો એ પેશન્ટને વારંવાર કોઈ દાંત ઘસાવો જે જીભમાં અથવા તો ગલોફામાં એને લીધે કેન્સર થયું હશે. એટલે આપણે આ બધી વસ્તુઓનું પૂરતું ધ્યાન દેવું જોઈએ. ખાલી એક જ વસ્તુ ઉપર ધ્યાન નથી દેવાનું કે આપણે તમાકુનું સેવન કરીએ છીએ એટલે આપણે કેન્સર થવાનું જ છે એવું જરૂરી નથી, પણ તમાકુનું સેવન મેઇન કારણ છે તમારા મોઢાના ભાગના કેન્સરનું. એટલે ખાસ બચીને રહેજો. તમાકુનું સેવન બને ત્યાં સુધી ટાળજો. તમાકુનું સેવન તમને અને તમારા ફેમિલીને ઘણું બધું નુકસાન આપી શકે એમ છે. અને મેં બીજી અગત્યની વાત કરી તે કે મોઢાના કેન્સર માટે ખાસ મોઢાની સાફ સફાઈ અને તમારા મોઢામાં ક્યાંય પણ કોઈ જગ્યાએ જે ડેન્ટલ ઇરિટેશન એટલે કે દાંત આડો અવળો વાંકો ચૂકો થઈને ક્યાંય ચામડી ઘસાઈ નથી જતી ને એના ઉપર પૂરતું ધ્યાન આપજો. ઘણી બધી મહિલાઓને મેં જોઈ છે કે જેમને કોઈ વ્યસન નથી કર્યું, ઘણા પુરુષો એવા જોયા છે કે જેમને કોઈ વ્યસન નથી કર્યું અને એમને આ મોઢાના ભાગનું કેન્સર જોતા જોયા છે. એમને એનું જે કેન્સર આવે ત્યારે એ લોકોને તો ઘણી વખત ખબર નથી પડતી હોતી કે મને તો શું કામ કેન્સર થઈ ગયું. પછી અમારે એમને સમજાવવું પડે કે તમને પ્રોબેબલી આ કારણસર મોઢાનું કેન્સર થયું છે. તો આ બધા હતા મોઢાના કેન્સરના મેઇન કારણો. હજી એક વસ્તુ એમાં ઉમેરીશ કે ઘણા બધા મોઢાના કેન્સરના દર્દીઓ એવું માનતા હોય છે કે હું તો સર ખાલી સોપારી જ ખાઉં છું છતાંય મને કેમ કેન્સર થયું. તો સોપારી પણ એ મોઢાના કેન્સરનું મેજર કારણમાંનું એક છે. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે સોપારીથી કેન્સર ના થાય, પણ સોપારી પણ કેન્સર નિપજાવવા માટે જવાબદાર છે. એકલી સોપારી પણ. આ કેન્સર માટેના કોઈ ટાઈપ્સ હોય કે એક જ પ્રકારનું કેન્સર હોય કે તેમાં પણ ઘણા બધા અલગ અલગ પ્રકાર પડતા હોય છે? જુઓ, કેન્સરના હંમેશા ટાઈપ હોવાના જ છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઓર્ગન્સમાં કેન્સરના ટાઈપ હોવાના જ છે. મોઢાના ભાગના કેન્સરના પણ ઘણા બધા ટાઈપ હોય છે, પણ જે મેજર શોમાંથી આપણે કહી શકીએ ને કે 99% જે દર્દીઓ જે ટાઈપના આવતા હોય છે એને કહેવાય સ્કોમસ સેલ કાર્સિનોમા. એ સ્કોમસ સેલ કાર્સિનોમા ઇઝ ધ મેજર ટાઈપ ઓફ કેન્સર ઇન અવર પોપ્યુલેશન ઇન જનરલ. કે આપણી જે સમાજ છે એમાં જનરલી સ્કોમસ સેલ કાર્સિનોમા નામનું કેન્સર જ ઉત્પન્ન થતું હોય છે. બીજા પણ અમુક ટાઈપ છે, પણ એ આપણે અત્યારે ટેકનિકલ એસ્પેક્ટ ડિસ્કસ નથી કરવી, નકર આપણો જે ડિસ્કશનનો ટાઈમ છે જે જરૂરી વસ્તુ માટે ખર્ચાઈ જશે. અધરવાઇઝ હું એક જ વસ્તુ કહીશ કે મોઢાના ભાગના કેન્સર એ ઉગ્ર રોગમાંનો એક છે. એ સ્કોમસ સેલ કાર્સિનોમા જ અત્યારે આપણે ગણીને ચાલીએ. એ ટાઈપ સ્કોમસ સેલ કાર્સિનોમા ટાઈપનું મોઢાનું કેન્સર, એ સ્કોમસ સેલ કાર્સિનોમા એ એક જાતનું ઉગ્ર કેન્સર ગણી શકાય. કેન્સર ઘણા બધા હોય છે શરીરમાં આપણા, પણ એમાંનું આ કેન્સર ક્યારેય અવગણવું જોઈએ નહીં. એમાં જેટલું વહેલું એક્શન લેવાય એટલું લેવું જોઈએ. જરા પણ એમાં સમય વેડફવો જોઈએ નહીં. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે, જેમ કે મોઢાના કેન્સર, જીભના કેન્સર વિશે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. પણ હવે એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ.
વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે. વાત કરી હતી કે આટલા બધા પ્રકારના કેન્સર છે. આટલા બધા પ્રકારના કેન્સરમાંથી મોઢાનું, ગળાનું અને જીભનું જે કેન્સર છે, તો આપના ત્યાં સૌથી વધારે કયા પ્રમાણના કેન્સરના દર્દીઓ આવે છે? તેનું પ્રમાણ કેટલું છે? જુઓ, જનરલી આપણે ત્યાં જે સૌરાષ્ટ્ર રિજન છે ને, ત્યાં આપણે એડેનેક્સ કોમર્શિયલ કાર્સિનોમા એટલે કે આ જે મોઢાના ગળાનું કેન્સર છે, એમાં મોસ્ટ ઓફ લોકો કાં તો ગલોફાના અથવા તો જીભના કેન્સરના સાથે આવે છે. અને સાચું કહું ને તો એ પર્ટિક્યુલર જે સાઇટ છે, એ પર્ટિક્યુલર જગ્યાના પ્રમાણ કરતાં આપણે એક વસ્તુ મને બહુ ખટકે છે કે આપણે સૌરાષ્ટ્ર રિજન છે ને, આપણો વિશ્વભરમાં પ્રખ્યાત છે કે આપણે ત્યાં સૌથી વધુ મોઢા, ગલોફા અને જીભના કેન્સર થાય છે. અને આ વસ્તુ ખરેખર આપણને દુઃખદાયી છે કે આપણું સૌરાષ્ટ્રનું નામ આપણે માણસાઈને લીધે આગળ આવવું જોઈએ, કે આપણા સૌરાષ્ટ્ર જેટલી માણસાઈ ક્યાંય નથી જોવા મળતી. એ વસ્તુ આપણી હાઇલાઇટ થવી જોઈએ. પણ ક્યારેક ને ક્યારેક આવું જ્યારે સાંભળવા મળે ને કે સૌરાષ્ટ્ર રિજન એટલે કે માવા ખાવાવાળો વિસ્તાર, તો તમાકુ ખાવાવાળાનો વિસ્તાર, તો એ એક આપણા માટે પેલું અપમાન સ્વરૂપ છે કે જે મોઢા ગલોફાના જે આપણે ત્યાં દર્દી જોવા મળે છે, એટલા નંબર ઓફ કેસીસ હાર્ડલી બહુ આપણે વિશ્વભરમાં ક્યાંય પણ શોધી આવીએ ને તો ક્યાંય પણ જોવા નહીં મળે. અને બીજું એક દુઃખદાયી વસ્તુ એ છે કે આ જે પર્ટિક્યુલર સાઇટ્સની વાત કરીને તમે, કે કઈ કઈ જગ્યાએ આ કેન્સર થતું હોય છે, મોઢામાં, તાળવામાં, જીભમાં, ગલોફામાં, કાકડાની જગ્યાએ, અન્નળીના શરૂઆતના ભાગમાં, અન્નળીમાં, શ્વાસનળીની શરૂઆતના ભાગમાં, તો જે આમાંથી ઘણા બધા દર્દીઓને જીભનું કેન્સર આપણે ત્યાં જોવા મળે છે. અને જીભનું કેન્સર ઘણા બધા કિસ્સાઓમાં, હું એવું નથી કહેતો કે બધા જીભના કેન્સર, પણ ઘણા બધા જીભના કેન્સરના દર્દીઓમાં એ એક જાતનું રીઢા પ્રકારનું કેન્સર હોય છે કે જેમાં તમે સમયસર સારવાર ન દાખવો તો પેશન્ટને રિઝલ્ટ બહુ ખરાબ મળતા હોય છે. અને પેશન્ટની પાછલી જિંદગી એટલી ખરાબ હોય છે કે પેશન્ટ ખુદ મુક્તિ ઈચ્છતું હોય છે. આ કન્ડિશન વર્ણવવી એટલે કે ડિસ્ક્રાઇબ કરવી મારા માટે પોસિબલ નથી અત્યારે, પણ મેં જે જોયું છે ડૉક્ટર તરીકે આ ફિલ્ડમાં, એ પ્રમાણે હું હંમેશા સલાહ આપીશ કે આ કેન્સરથી બચજો. આ કેન્સરથી બચવાનું શક્ય ન હોય તો કમસે કમ જરા પણ તમારા મોઢામાં ચાંદી પડે, તમારા જીભમાં ક્યાંય પણ ગ્રોથ દેખાય એટલે કે કોઈ ગાંઠ ફૂટી નીકળે, અથવા તો કોઈ પણ સાદી ભાષામાં સમજાવું ને, કોઈ પણ અનયુઝ્યુઅલ ફેરફાર દેખાય, કોઈ પણ અગમ્ય ફેરફાર દેખાય, તો એને અવગણતા નહીં. આપણે ત્યાં ઘણા દર્દીઓને હું જોઉં છું કે જે લોકોને મોઢું બંધ હોય છે, જે વ્યસનોને લીધે, ગુટખા, તંબાકુ, જે માવા એ ખાવાને લીધે, તો એ દર્દીઓને મોઢું ન ખુલતું હોવાને લીધે એ માણસ પોતે પોતાની મોઢાની સાફ સફાઈ બરાબર નથી રાખી શકતો, તમાકુનું વ્યસન ને બધું ચાલુ હોય, અને એમાં એને ચાંદુ કેટલા સમયથી ચાલતું હોય એને ખબર પડે જ્યારે એ ઉગ્ર સ્વરૂપ પકડીને, આપણે જે સાદી ભાષામાં કહીએ ને, ચોથા સ્ટેજમાં પહોંચી જાય, ત્યારે આપણને જાણ મળતી હોય છે કે આ પેશન્ટને તો કેટલા સમયથી એને કેન્સર હતું. એ બહુ ખરાબ વસ્તુ છે પેશન્ટ માટે અને ડૉક્ટર તરીકે અમારા માટે પણ. પછી અમે અઢળક પ્રયત્ન કરીએ, અથાગ પ્રયત્ન કરીએ ને એ પેશન્ટને બચાવી શકતા નથી. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થયા છે, ઘણી બધી નવી ટેકનિક સરસ આવી છે, પણ જ્યારે રોગનો તબક્કો, ખાસ કરીને મેં આગળ કહ્યું એમ, આ રોગને રીઢો ગણજો, આ રોગને ઉગ્ર ગણજો. આ રોગને માથે મારી રાખવા જેવો રોગ નથી. આ રોગ એક તબક્કો છૂટ્યા પછી કોઈ પણ ટેકનોલોજીને પણ ગણકારશે નહીં. કોઈ પણ ડૉક્ટર કોઈ પણ પ્રયત્ન કરી લેશે, છતાં પણ એમાં સારા પ્રયત્ન કર્યા છતાં પણ સારા રિઝલ્ટ નહીં આપી શકે. દરેક રોગમાંથી, દરેક કેન્સરમાંથી બચવાના કારણો છે, તો એવા કયા કારણો છે કે આ મોઢાના, ગળાના અને જીભના જે ગલોફાના જે કેન્સર થાય તેનાથી આપણે બચી શકીએ? જુઓ, ઓરલ કેવિટીનું જે આપણે મોઢાનું કેન્સર ગણીએ છીએ ને, એને બચવાનું એક સિમ્પલ કારણ મને જે દેખાઈ રહ્યા છે એ આપણે તંબાકુના વ્યસનથી દૂર રહીએ છીએ. તમારી જે લાઈફસ્ટાઈલ છે એને મેન્ટેન રાખીએ, આગળ કહ્યું એમ, તમારી જીવનશૈલી સારો રાખીએ, સારો ન્યુટ્રિશિયસ ડાયટ લઈએ. બહારનો આજુબાજુનો ખોરાક ખાવો વારે તહેવારે બરાબર છે, પણ રૂટીનલી આપણે દરરોજ બહારનું ખાઈએ એવો જે ખોરાક છે એ તમારા શરીરની ઇમ્યુનિટીને ક્યાંક ને ક્યાંક ડાઉન કરે છે. સાથે સાથે તમારા શરીરમાં પૌષ્ટિક તત્વોની ઉણપ હોય તો તમને કેન્સર થવાનું
જોખમ વધી જાય છે. એટલે તમારે તમારા શરીરને પૌષ્ટિક તત્વના જે ખોરાક છે એનાથી સભર રાખવો જોઈએ. તમારે એવો જ ખોરાક લેવો જોઈએ. પાણી પ્રવાહી સરસ પીતું રહેવું જોઈએ. તમારે તમારા શરીરના જે અંગ છે અગત્યના અવયવ એટલે કે મોઢું એની પ્રોપર સાફ સફાઈ રાખવી જોઈએ. તમારે તમારા ડેન્ટલ હાઇજીન ઉપર એટલે કે તમારા જે દાંતની સાફ સફાઈ અને દાંતની ખાસ તો આસપાસમાં ક્યાંય વાગતો નથી ને આસપાસની જે નોર્મલ પેશીઓને નોર્મલ કોષોને એના માટે ચેતતું રહેવું જોઈએ. જરૂર પડે તો એ દાંતના પ્રોબ્લેમ માટે આસપાસના સારા ડૉક્ટરની એટલે કે ડેન્ટિસ્ટ ડૉક્ટરની મદદ લઈ શકાય. અને કદાચ આ બધા પરિબળોથી તમે મોઢાના કેન્સરથી બચી જ શકશો. અને હું ફરીથી કહું છું લવલી કે જે મોઢાના કેન્સરના દર્દીઓને એક મારી પૂરી સલાહ છે કે જે મોઢાના કેન્સરથી બચવા માગે છે ને એ લોકો વ્યસન છોડી દે. અને વ્યસન જ્યાં સુધી છોડી ન દે, ઘણા દર્દીઓ એટલા જલ્દી વ્યસન નથી છોડતા, તો એ લોકો કમસે કમ પોતાના ઓરલ હાઇજીન માટે સાવચેત રહીએ. પોતાનું મોઢાની સાફ સફાઈ અને મોઢામાં કંઈ ફેરફાર નથી થતા ને એ બાબતે જાગૃત રહીએ. તો એ પેશન્ટને કેન્સરથી બચાવી શકાશે. અથવા તો ઘણા દર્દીઓને કેન્સર કદાચ શરૂઆતના સ્ટેજમાં એટલે કે અર્લી સ્ટેજમાં આપણે પકડી શકીશું ને તો પેશન્ટને ઓછામાં ઓછી તકલીફ સાથે એને ક્યોર કરી શકશું. એવું જરૂરી નથી કે મોઢાનું કેન્સર આવી ગયું એટલે તમારી જે કોઈ સારવાર નહીં થઈ શકે. સારવાર થઈ જ શકશે, પણ જેટલું વહેલું કેન્સર એ પકડાશે એટલું ઓછી તકલીફથી, એટલી ઓછી કાપકૂપથી, સાદી ભાષામાં કહીએ ને કે આપણું મોઢું ઓછું વિખાય એવી રીતે તમે એને પેશન્ટને રોગમુક્ત કરી શકશો. અને મારા કેટલા પેશન્ટને અમે પોઝિટિવલી પણ જોઈએ છે કે જે લોકો મોઢામાં ચાંદુ પડ્યું હોય, જીભમાં ચાંદુ પડ્યું હોય, તરત નિદાન કર્યું હોય અને તુરંત જ એની ઓપરેશન કરીને સારવાર કરી નાખી હોય, તો એ પેશન્ટોને ઇવન મારી પાસે પણ કિમોથેરાપી લેવા માટે આવવાની જરૂર નથી પડતી. જેન્યુઅનલી ઇવન ઘણી વખતે અમુક દર્દીઓને રેડિયેશનની પણ જરૂર નથી પડતી, એટલે કે શેક લેવાની પણ જરૂર નથી પડતી હોતી. અને સામે પક્ષે કહું તો જેમ તમારું રોગનું સ્ટેજ આગળ વધશે, જેમ તમારો રોગ રીઢો બનશે, એક તો ઓલરેડી આ રોગને હું રીઢો કહી ચૂક્યો છું, અને જેમ જેમ એમાં તમે સ્ટેજ આગળ વધારતા જશો એમ એ પેશન્ટને બહુ જ ખરાબ સારવારમાંથી પસાર થવાની જરૂર પડશે. અને ઘણા દર્દીઓને બેસ્ટ સારવાર આપવા છતાંય પણ સારા રિઝલ્ટ નહીં મળે. આ બહુ કમનસીબ વાત છે. એટલે પ્લીઝ આ કેન્સરને થતું અટકાવજો, અને ન અટકે તો કમસે કમ શરૂઆતના સ્ટેજમાં પકડી લેજો, પકડી પાડજો, કોઈને હેલ્પ કરજો અને એ માણસને ક્યોર કરવામાં હેલ્પ કરજો. અમને ડૉક્ટર્સને એમાં આપણા સોસાયટીનું બહુ મોટું કલ્યાણ રહેલું છે, કારણ કે આપણા જેટલા નંબર ઓફ પેશન્ટ ક્યાંય નથી મોઢાના કેન્સરના. એટલા માટે કે કેન્સરમાંથી જો બચવું હોય તો એનું એકમાત્ર કારણ કે તંબાકુ છોડી દેવું જોઈએ. તેનો 100% રીતે ન લેવું જોઈએ તો આપણે બચી શકીએ. અને બીજી ખાસ વાત આપણે કીધી કે ખાલી તંબાકુથી જ કેન્સર નથી થતું, દાંતથી કે અથવા એના મોઢામાં ક્યાંય બી અડવાથી કેવી રીતે પણ કેન્સર થઈ શકે છે. તો આના વિશે તમારે વિશેષ ધ્યાન દોરવું જોઈએ દર્શકો મિત્રો, કારણ કે વિશેષ ચર્ચા ચાલી રહી છે કેન્સર વિશે. અને આ કેન્સરના દર્દીઓ બહુ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, તેનું કારણ પણ આપણે તમે દર્શાવ્યું છે. કેન્સર વિશેની વિશેષ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એ વિશેષ ચર્ચા આગળ ચલાવીએ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી પાછું આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે જીભનું, મોઢાનું, ગલોફાનું, જે તાળવાનું જે કેન્સર થાય છે તેના વિશે આપણે વિશેષ ચર્ચા કરી રહ્યા છીએ. સરજી, હવે અમારો પ્રશ્ન એવો છે કે ડાયગ્નોસિસ અને સ્ક્રીનિંગ
જો વહેલી તકે કરાવવામાં આવે તો ડૉક્ટર અને દર્દી માટે કેટલું મહત્ત્વનું છે, તેનો ફાયદો શું થાય, એના વિશે કહો. લવલી, આપણે આગળ પણ વાત કરીએ એમ કે સ્ક્રીનિંગ અને અર્લી ડાયગ્નોસિસ, વહેલું નિદાન, કોઈ પણ બીમારી, એ કેન્સર હોય કે કેન્સર સિવાયની પણ બીમારી હોય, એમાં હેલ્પફુલ થતી જ હોય છે. એનો 100% પેશન્ટને બેનિફિટ થતો જ હોય છે અને ડૉક્ટર તરીકે અમને બેનિફિટ થતો હોય છે કે પેશન્ટને ઓછી તકલીફ સાથે બહાર કાઢી શકીએ, એને ઓછી તકલીફ સાથે સાજો કરી શકીએ. જો સ્ક્રીનિંગ માટેની હેડ એન્ડ નેક કેન્સરની એટલે કે મોઢાના કેન્સરની કોઈ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન્સ એવી બધી હાઇલાઇટેડ છે નહીં, કારણ કે હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ જ આપણે ત્યાં આપણા દેશમાં અને ખાસ કરીને આપણે આપણા પ્રદેશની જ વાત કરીએ ને તો આટલું પ્રમાણ બહુ ઓછી જગ્યાએ છે. એટલે એના માટેની સ્ક્રીનિંગ મેથડ ઉપર એટલું બધું સંશોધન થયું જ નથી અને કદાચ થશે નહીં આવનારા વર્ષોમાં. પણ આપણે આપણી રૂટીન જે સ્ક્રીનિંગ મેથડ અમે એક્સપર્ટ ડૉક્ટર્સે જે સમજી છે એ પ્રમાણે હું સલાહ આપું છું. આગળ પણ કહ્યું છે ને અત્યારે ફરીથી કહું છું કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. તમારે તમારા મોઢાની જાત સફાઈ વ્યવસ્થિત રાખવી જોઈએ, તમારે તમારા વ્યસનથી દૂર રહેવું જોઈએ અને વ્યસન કરતા દર્દીઓએ તો ખાસ, વ્યસન કરતા દર્દીઓ મતલબ કે જે વ્યસન કરતા લોકો, એ લોકોએ ખાસ પોતાની મોઢાની જાતની ડૉક્ટર બનીને તપાસ કરી લેવાની રેગ્યુલરલી, એવરી 10 days, 15 days ઓર મંથલી, કે મારા શરીરમાં જે મારું મોઢું છે એ મને ડેઇલી મારા અરીસા સામે દેખાય છે તો હું એક વખત એના ઉપર નજર ફેરવી લઉં. એટલો ટાઈમ તો આપણે આપણી જાત માટે કાઢી જ શકીએ. અને એમાં કંઈ પણ અગમ્ય ફેરફાર દેખાય અને કેન્સરની ગાંઠ દુખાવો કરે એવી હોય એવી જરૂરી નથી. ઘણી વખત ચાંદુ પેઇનલેસ જ હોય છે, દુખાવો નથી કરતું હોતું. એટલે મહેરબાની કરીને એવા વહેમમાં નહીં રહી જતા કે આ દુખાવો નહોતું કરતું એટલે હું કેન્સરને ટાઈમસર પકડી ના શક્યો. કોઈ પણ શરીરમાં કોઈ પણ ભાગમાંની વાત કરું ન, એ અનયુઝ્યુઅલ ફેરફાર થાય, એ અનયુઝ્યુઅલ ફેરફારને તમારે અવગણવાનો નથી. મોઢાની તપાસ રેગ્યુલર કરતી રહેવી. કોઈ પણ ચાંદુ, કોઈ પણ ગ્રોથ એટલે કે કોઈ પણ આસપાસની શરીરની પેશી ઉપસી આવી, મોટી થઈ, ગળાની ગઠ્ઠી, ગળાની જે ગાંઠ કહીએ આપણે, લિમ્ફ નોડ્સ, એ મોટી થઈ, ખોરાક ગળવામાં તકલીફ થાય છે અથવા તો કાન દુખે છે, માથું દુખે છે, તમારો અવાજ થોડો બદલાણો છે, તમારી જે જીભની જે નોર્મલ મૂવમેન્ટ્સ છે એ મૂવમેન્ટ ઓછી થઈ ગઈ છે, તમને જે ખોરાક ચાવવામાં જે થોડીક તકલીફ પડે છે, તો આ વસ્તુ, આ લક્ષણોને અવગણશો નહીં. એ મોઢાના અથવા તો ડોકના કેન્સરનું શરૂઆતનું લક્ષણ હોઈ શકે. બીજી વસ્તુ, જે દર્દીઓનું મોઢું ઓછું ઓલરેડી ખુલે છે એ દર્દીઓએ તો ખાસ સાવચેત રહેવું જોઈએ. પોતાની મોઢાની તપાસ કદાચ એ પોતે જાતે નહીં કરી શકે તો એને નિયરબાય એના જે વિશ્વાસુ ડૉક્ટર છે એની પાસે જઈને એની તપાસ કરાવવી જોઈએ, દાંતના ડૉક્ટર અથવા તો કાનના ગળાના ડૉક્ટર. અને એમને જો સંદેહ દેખાય તો અમારા જેવા જે કેન્સર ફિલ્ડના એક્સપર્ટ્સ છે એમની મદદ લેવી જોઈએ, પણ સમય ગુમાવ્યા વગર. આ જ એનું બેસ્ટ પોસિબલ સજેશન છે કેન્સર પેશન્ટનું, ખાસ કરીને મોઢાના કેન્સરના પેશન્ટના હિત માટે આ સૌથી બેસ્ટ સજેશન છે મારા તરફથી. બીજી વસ્તુ હું લાગણી સાથે કહું છું, જેમ જેમ તમારું સ્ટેજ આગળ વધશે ને, જેટલું મોડું નિદાન થશે ને એટલું જ તમારા મોઢામાંથી તમારી જીભ કાપવી પડશે, તમારા ગલોફાને કાપવું પડશે અને બહારથી પ્લાસ્ટિક સર્જરીની મદદથી ચોંટાડીને તમારે તમારા શરીરને રિકન્સ્ટ્રક્શન સ્વરૂપ આપવું પડશે. ને એ બહુ દુઃખદાયી વસ્તુ છે, તો જેના ઉપર વીતી હોય ને એ જ જાણતો હોય. એટલે તમે આ વસ્તુને જરાય લાઇટલી ના લો, જરાય અવગણશો નહીં. આ વસ્તુ ઉપર તમારા કોઈ મિત્રને કે તમારા કોઈ સગાવાલાને કે કોઈ પણ આપણા જેનો ડાયરેક્ટલી કોન્ટેક્ટ નથી પણ છતાંય તમને એવો ખ્યાલ આવે કે આ માણસને કેન્સર હોઈ શકે મોઢાનું, તો એને પ્લીઝ માણસ તરીકે એક સાચી સલાહ આપજો કે તમે એનું નિદાન વહેલું કરી અને પ્રોપર ટ્રીટમેન્ટ લે. કારણ કે એક વખત જીભ કપાયા પછી એ માણસ ઉપર આખી બાકીની જે જિંદગી માટે શું થવાનું છે ને, પોતાનો દરરોજ અરીસા સામે ચહેરો જે જોતા હોઈએ અને ચહેરો તમારો વિખાઈ જાય, વિચિત્ર થઈ જાય સારવારને લીધે, અને એ પછી જે એની માનસિક વ્યથા હોય છે ને પેશન્ટોની, એ તો પેશન્ટ સિવાય કોઈ ન સમજી શકે. અને આપણે આપણા વાલા સમાજના બંધુઓને આપણે આ કન્ડિશનમાંથી ઉગારવાના છે અને એક જાતની નૈતિક જવાબદારી છે તમારી ને અમારી. આ નૈતિક જવાબદારીને સિરિયસલી લઈએ. કંઈક કોઈકનું કલ્યાણ થઈ જશે. કદાચ એને કેન્સર થવાનું હશે તો થશે, પણ એટલીસ્ટ એ ઓછી તકલીફમાંથી પાસ થઈને કેન્સરને માત આપી શકશે. ઓછી મોઢાની પેલું જે વિકૃતિ છે ને,
ઓછી મોઢાની વિકૃતિ વોરીને પાર નીકળી શકશે, ઓછી આર્થિક લોસ કરીને એ માણસ એમાંથી બહાર નીકળી શકશે. અને ફરીથી કહું છું, કેન્સરની સારવાર આર્થિક પ્રશ્નોને લીધે અટકવી ન જોઈએ. કોઈ પણ પેશન્ટને આર્થિક પ્રશ્ન હોય છતાં પણ એની સારવાર અટકતી હોય તો એનું સોલ્યુશન્સ અત્યારની જમાનામાં આપણી પાસે છે. ડૉક્ટર્સ તરીકે તમારા આસપાસના કોઈ પણ વિશ્વાસુ ડૉક્ટરને પૂછશો તો એ પણ તમને સજેસ્ટ કરી દેશે કે તમારી વિનામૂલ્યે અથવા તો બહુ જ ઓછા ખર્ચા સાથે સારવાર ક્યાં થઈ શકશે. જરૂર છે આપણે આપણા તરફથી એક્ટિવિટી લેવાની, આપણે હાથ પગ ચલાવવાના છે. સાદી ભાષામાં કહું તો પૈસા ખર્ચે જ કેન્સરની ટ્રીટમેન્ટ ના થાય. પૈસા ખર્ચા વગર જ તમે જો તમારું મનોબળ મજબૂત હોય, તમારા હાથ પગ ચલાવીને એટલે કે તમારી રીતે મહેનત કરીને તમે પ્રોપર ટાઈમિંગ સાથે તમારા ડૉક્ટર પાસે જશો તો તમારી સારવાર ચોક્કસપણે વિધાઉટ એની કોસ્ટ થઈ શકશે. એટલે કેન્સરમાં સારવાર મારી પાસે પૈસા નહોતા એટલે મેં મોડી કરાવી, એ એક્સક્યુઝ ખરેખર બહુ ખરાબ છે. એ ન જ થવું જોઈએ. અને જ્યારે આપણે કેન્સર જેવા રીઢા રોગ અને એમાંય મોઢાના કેન્સર જેવા રીઢા રોગ સાથે વાત કરી રહ્યા હોઈએ ત્યારે તો એ વસ્તુ વચ્ચે આવવી જ ના જોઈએ. એટલે કે મેન્ટલી અને ફિઝિકલી એક્ટિવલી રહીએ તો વાંધો નથી આવતો. આ કેન્સર માટે નવી નવી ટ્રીટમેન્ટ આવી છે, એના વિશે કહો. નવી નવી રીતે કઈ રીતે ટ્રીટમેન્ટ થઈ રહી છે એના વિશે જણાવો. જુઓ, ઘણી વખત શું થાય, મોઢાના કેન્સરની વાત કરું ને તો મોઢાના કેન્સરમાં નવી નવી ટ્રીટમેન્ટ્સ ઘણી બધી આવી ગઈ છે. ઘણી બધી નવી નવી સર્જિકલ ટેકનિક્સ આવી ગઈ છે. ઘણી બધી રેડિયેશનના સારા સારા મશીનની મદદથી રેડિયેશન આપવામાં આવે છે. કિમોથેરાપીમાં ઘણી બધી સરસ સરસ ડ્રગ્સ આવી ગઈ છે. પણ કિમોથેરાપીની વાત કરું તો કિમોથેરાપીના એક્સપર્ટ તરીકે એટલું કહીશ કે કિમોથેરાપીની જરૂર મોઢાના કેન્સર માટે ના પડે એવી જ પ્રયત્ન કરજો. જેમ જેમ કેન્સર શરૂઆતનું સ્ટેજ વિતાવીને આગળ સ્ટેજ ઉપર પહોંચે ને ત્યારે જ કિમોથેરાપીની જરૂર પડતી હોય છે. પણ યસ, રિસેન્ટ એરામાં કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપીના જે ઇમ્યુનોથેરાપી છે એની મદદથી જે સ્ટેજ 4ના અથવા તો એડવાન્સ જે આગળ વધેલા સ્ટેજના કેન્સરના દર્દીઓ છે એને પણ તમે મટાડી શકો એવી કોશિશ કરી શકાય છે. જેમ કે હું વાત કરું તો ઘણા દર્દીઓને જીભનું બહુ આગળ વધેલું કેન્સર હોય, જે જીભની પાછળના ભાગનું બહુ આગળ વધેલું કેન્સર હોય, અન્નનળીની આગળના ભાગનું કેન્સર હોય, જે સ્વરપેટીનું કેન્સર હોય એને થોડુંક આગળ વધી ગયેલું સ્ટેજ છે કે જેમાં અન્નનળી કાઢવી પડે એમ છે અથવા તો સ્વરપેટી કાઢવી પડે એમ છે અથવા તો જીભ આખી કાઢવી પડે એમ છે. તો એવા દર્દીઓને હેલ્પ કરવા માટે કિમોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેમાં પેશન્ટના રોગને આગળ વધેલો સ્ટેજ હોવા છતાંય કિમોથેરાપી અને ટાર્ગેટ થેરાપીની મદદથી ડાઉન કરી, એટલે કે ડાઉન સ્ટેજિંગ કહીએ અમારી ભાષામાં, ડાઉન સ્ટેજિંગ કરી અને પછી અમે સર્જન ડૉક્ટરને અને શેકવાળા ડૉક્ટરને સોંપતા હોઈએ છીએ કે હવે તમે આ પેશન્ટને ક્યોર કરો. ખાલી એકલા કિમોથેરાપીથી એ પેશન્ટ ક્યોર ના થઈ શકે. એટલે કિમોથેરાપી ત્યારે શું હેલ્પ કરશે? કિમોથેરાપી સર્જન ડૉક્ટરને અને શેકવાળા ડૉક્ટરને એની જે લોકલ ટ્રીટમેન્ટ કહેવાય, જે તે ભાગની ટ્રીટમેન્ટ એ કરવા માટે હેલ્પ કરશે. અને જે શરૂઆતનું સ્ટેજ વટીને આગળનું સ્ટેજ વહી ગયું હતું એને ફરીથી શરૂઆતના સ્ટેજમાં લાવીને પેશન્ટને ઓછામાં ઓછી તકલીફ થાય સર્જરી વખતે અને સર્જરી પછી પણ એના માટે હેલ્પ કરશે. ઇન શોર્ટ, પેશન્ટને ઇનક્યુરેબલ ડિસીઝ, મટી ન શકે એવા રોગમાંથી પ્રોબેબલી મટી શકે એવા રોગ ઉપર, એવા રોગના તબક્કા ઉપર કન્વર્ટ કરી શકે એમ છે. વિંગ્સ આઈવીએફ પ્રેઝેન્ટ્સ અબ તક હેલ્થ વેલ સ્વસ્થ રહો મસ્ત રહોમાં આજે આપણે ડૉક્ટર ગૌતમ માકડિયા સાથે વિશેષ ચર્ચા કરી. મોઢાનું કેન્સર, ગળાનું કેન્સર, ગલોફાનું કેન્સર ને તાળવાના કેન્સર વિશે વિશેષ ચર્ચા કરી છે. હું ફરી પાછી આવીશ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી મને એટલે કે લવલી ઠક્કરને રજા આપશો. જોતા રહો અબ તક. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.